આંબલીની ખાટી મીઠી ગોળીનું નામ લેતા જ આપણને બાળપણની યાદ આવી જાય અને સાથે સાથે મોઢામાં પાણી પણ આવી જાય છે. આ આંબલીની ગોળી બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે જ આ આંબલીની ખાટી મીઠી ગોળી ખૂબ જ સરળતાથી બનાવીએ. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. આંબલીની ખાટી મીઠી ગોળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે 1 કપ સૂકી આંબલી લઈ લઈશું. આ આંબલીને મેં સરસથી સાફ કરીને તેમાંથી તેના રેસા અને આંબીલાને અલગ કરી લીધા છે અને હવે આ આંબલીને આપણે પલાળીશું. તો તેના માટે તેમાં 1 કપ ગરમ પાણી ઉમેરીશું અને તેને 1 કલાક માટે પલળવા દેશું. જો તમારી પાસે 2 થી 3 કલાક જેવો ટાઈમ હોય તો તમે તેને ઠંડા પાણીમાં પણ પલાળી શકો છો. 1 થી સવા કલાક જેવું આંબલીને પલાળ્યા પછી હવે આંબલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આંબલી સરસથી પલળીને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે તેને પાણી સાથે જ એક મિક્સી જારમાં લઈ લેશું અને ત્યાર પછી તેને ગ્રાઇન્ડ કરીને તેની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. હવે આ તૈયાર થયેલી પેસ્ટને આ રીતે જાડા ગરણાની મદદથી ગાળી લેશું, એટલે કે તેને સ્ટ્રેન કરી લેશું, જેથી કરીને તેમાં કોઈ પણ જાતનો આંબલીનો કચરો રહી ગયો હોય તો તે નીકળી જાય. અને જો તમે તેને ક્રશ ના કરો ને તો પણ ચાલે, કેમ કે આંબલીમાં જો તે કોઈ પણ જાતનો આંબલીનો કટકો આવશે ને તો તેનું ટેક્સચર પણ સારું રહેશે. એટલે તે તમારા ઉપર છે, કાં તો તમે તેને આ રીતે સ્ટ્રેન કરી શકો છો અથવા તો ડાયરેક્ટ પણ યુઝ કરી શકો છો. હું અત્યારે તેને સ્ટ્રેન કરી લઉં છું. આંબલીનું પલ્પ ગળાઈ જાય ત્યાર પછી આપણે જે મિક્સી જારમાં આંબલી ક્રશ કરી હતી ને તેમાં જ થોડું પાણી ઉમેરીને તેમાં રહેલી આંબલી કાઢી લેશું અને તેને આપણે પલ્પ સાથે જ ઉમેરી દઈશું. અહીંયા મેં અંદાજે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું અથવા તો 1/4 કપ જેટલું પાણી વાપર્યું હતું. હવે આ તૈયાર કરેલા આંબલીના પલ્પને આપણે એક કડાઈમાં કાઢી લઈશું, જેથી તેને પકાવવામાં સરળતા રહે. અને ત્યાર પછી તેની સાથે આંબલીને મસ્ત ખાટી મીઠી બનાવવા માટે તેમાં ગળાશ ઉમેરીશું. તો ગળાશ માટે અહીંયા મેં ગોળ લીધો છે અને અહીંયા અંદાજે મેં અડધાથી પોણા કપ જેટલો ગોળ ઉમેર્યો છે. જો તમને આ ગોળી થોડી મીઠી પસંદ હોય ને તો 1 કપ જેટલો ગોળ પણ તમે ઉમેરી શકો છો અને વધારે ખાટી પસંદ હોય તો અડધો કપ, પણ જનરલી પોણા કપ જેટલો તમે ગોળ ઉમેરશો ને એટલે તેની ગળાશ બરાબર થશે. ગોળ ઉમેર્યા પછી હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન જેટલો શેકેલ જીરું પાવડર અને અડધાથી 1 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા લાલ મરચું પાવડરની જગ્યાએ તમે મરી પાવડર પણ ઉમેરી શકો છો અને લાલ મરચું પાવડર સાવ થોડું એવું ઉમેરશો તો પણ ચાલશે. અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરીશું અને ત્યાર પછી આ મિક્સચર થોડું થીક થાય ને ત્યાં સુધી આપણે તેને પકાવવાનું છે. જેમ મિક્સચરમાં ગોળ ઓગળશે તેમ તે હજી થોડું પતલું થશે અને ત્યાર પછી જેમ મિક્સચર પાકશે તેમ તે ઘટ થશે. તો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમે જે રીતે હલાવી શકો તેટલી ગેસની ફ્લેમ રાખી આ મિક્સચરને પકાવીશું. તો આપણું આ મિક્સચર બરાબર રીતે ઘટ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીંયા જોઈ શકાય છે કે મિક્સચર જેમ પાકે તેમ તે ઘટ થઈ રહ્યું છે. હજી આપણે આ મિક્સચરને ત્યાં સુધી પકાવવાનું છે કે મિક્સચરને હલાવીએ અને તેને ચમચામાં લઈએ ને તો બધું મિક્સચર એકસાથે આવે અને તે આ કડાઈથી છૂટું પડવા લાગે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે હવે આપણું મિક્સચર કડાઈથી છૂટું પડવા લાગ્યું છે અને તેને જ્યારે આપણે ચમચામાં લઈએ ને ત્યારે બધું જ મિક્સચર એકસાથે આવે છે. જો આ કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતની આપણી મિક્સચરની કન્સિસ્ટન્સી થાય ને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હજી આ મિક્સચર ઠંડુ થશે ને ત્યારે તે વધારે ઘટ થશે અને તેમાંથી આપણે સરળતાથી ગોળી વાળી શકશું. તો આ મિક્સચરને આપણે હવે ઠંડુ થવા દઈશું. થોડીવાર મિક્સરને ઠંડુ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ મિક્સરને હાથ અડાડી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે. એટલે કે આ મિક્સરને હાથમાં લઈને આપણે તેની ગોળી વાળી શકશું. તો હાથને પહેલી વખત જ્યારે ગોળી કરીએ ત્યારે થોડો તેલવાળો કરી તેમાં આ મિક્સરમાંથી થોડું મિક્સર હાથમાં લઈ તેની આપણે ગોળી બનાવીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ મિક્સર એટલું ઘટ થઈ ગયું છે કે તેની ગોળી ખૂબ જ સરળતાથી વળે છે અને મિક્સર હજી જેમ ઠંડુ થશે ને તેમ તે હાથમાં
હાથમાં ચોટશે પણ નહીં. જો થોડું મિક્સચર હાથમાં ચોંટી ગયું હોય ને તો ગોળી હાથમાં લઈ તેને ગોળ ફેરવશો ને એટલે તે મિક્સચર હાથમાંથી ઓટોમેટિક નીકળી જશે. એટલે કે આ મિક્સચર ઠંડુ થયા પછી હાથમાં ચોટતું પણ નથી. અને આ ગોળી બનાવી લઈએ અને પછી તરત જ આ ગોળીને આપણે દળેલી ખાંડ ભરેલા બાઉલ અથવા તો પ્લેટમાં મૂકી દઈશું. એટલે કે આપણે આ ગોળીને ખાંડથી કોટ કરવાની છે, જેથી કરીને બધી જ ગોળી એકબીજા સાથે ચોટે નહીં. ઉપર દળેલી ખાંડનું એક લેયર આવી જાય, જેના લીધે ગોળી એકબીજા સાથે ચોટતી નથી. તો હવે આપણે આ જ રીતે બાકીની બધી જ આંબલીની ગોળી બનાવી તેને ખાંડના પાવડરથી કોટ કરી લેશું. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ આંબલીની ગોળી તૈયાર થઈ ગઈ છે. જોઈને તમને લાગશે જ નહીં કે આ આંબલીની ગોળી આપણે ઘરે બનાવી છે. અને જો કોઈને તમે આ આંબલીની ગોળી બનાવીને ખવડાવશો ને તો કોઈ માનશે જ નહીં કે તેને તમે ઘરે બનાવી છે. કેમ કે આ આંબલીની ગોળી એટલી ટેસ્ટી અને સાથે સાથે સોફ્ટ પણ થઈ છે, જે આપણને ખાવાની ખૂબ જ મજા પડે છે. આ આંબલીની ગોળીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 3 થી 4 મહિના માટે સ્ટોર કરી શકો છો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આંબલીની ગોળીમાં ભેજ ના લાગવો જોઈએ. તો આપણી આ આંબલીની મસ્ત ખાટી મીઠી ગોળી તૈયાર છે. તમે પણ આ આંબલીની ખાટી મીઠી ગોળી એક વખત તો જરૂરથી ટ્રાય કરજો. હું ચોક્કસથી તમને કહી શકું કે એક વખત તમે આ આંબલીની ગોળી બનાવશો ને પછી તમને જ્યારે પણ ફરવા જવાના હોય અથવા તો એમનેમ પણ ઘરે ખાવા માટે તમે વારંવાર આ ગોળી બનાવશો. તો તમે એક વખત ગોળી બનાવીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.